તો મિત્રો જો આ જોગણી માતાના મંદિરે અમે આવી ગયા છીએ. 64 જોગણી બોલો રામોસણા દર્શન કરી માતાજીના અને ત્યાં નજીક હતું માતાજીનું. એટલે અહીંયા જોગણી માતાના મંદિર પાલોદર આવી ગયા. જો તમને અંદર તો વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે જોઈ લો. 64 જોગણી માતાજી મુખ્ય પ્રગટ સ્થાન જોઈ લો. અહીંથી તમારું મંદિર બતાવું માતાજીનું. जो अंदर महाराज ने कीधु महाराज के अंदर वीडियो उतारવાની મનાઈ છે. अंदर वीडियो ना उतारता જોઈ लो. એટલે બહારથી તમને બતાવી દઉં. માતાજીનું મંદિર બહુ જૂનું છે, સારું છે. અંદર વિડીયો ઉતારવા ના પાડી નકર અંદરનું તમને બધું બતાવો. એટલે મહારાજે કીધું એમ કરાય, બીજી આપણો જોર જબરદસ્તી ના કરાય. માતાજીનું વ્યવસ્થા જાળવવી પડે. તો સંધ્યાનો સમય થઈ ગયો અને જો માતાજીનું મુગટનો ધજા જોડે જો કેવા સૂર્ય દેવતા દેખાય. જો માતાજીની આજુબાજુ મસ્ત ડિઝાઇન છે. અંદરનો વિડીયો વ્લોગ નહીં બનાવવા દેતા, પણ જો બહાર દરેક વસ્તુ મળી રહેશે. બહાર પૂજાપો મળી રહે, માતાજીનું જે શણગાર હોય એ મળી રહેશે, પ્રસાદી મળી રહેશે. બહાર સામેની સાઈડમાં બેસવું હોય તો પણ મંદિરની અંદર બેસી શકે છે પત્ર નીચે. એટલે બહાર રોડ હ મસ્ત વલ્લો અને રસ્તામાં જો આ સધી માતાજીનું મંદિર હ. મેલડી માતાનું રોમસણા દર્શન કરી અને પાલોદર જોગણી માતાના દર્શન કરવા આવીએ ને એટલે રસ્તામાં જો તમે બતાવી દઉં. જોઈ લો મોટો ડાયટ અહીંયા વડલો હ અને સતી માતાનું મંદિર હ. ગાય માં સતી માં દયા કરજો. અમારા મેડમે દર્શન કર્યા માતાજીનો. જો આ સતી માતાજીનું મંદિર હ મસ્ત. દીવાબત્તી થઈ ગઈ હ. માતાજીના દર્શન કરી લઈએ. એ માં સતી દયા કરજે. માં લાખો ગુના લાખો ભૂલો કરે. એ માતાજી દયા કરજે. જો માતાજીનું મંદિર અહીંયા મસ્ત દેરી છે માતાજીની. જોઈ લો મસ્ત દેરી હ મોટી. જો આ સતી માનું મંદિર જો માતાજી દયા કરજે, આશીર્વાદ આલજે માં. જો મસ્ત મંદિર સતી માનું બનાવ્યા, મોટું મંદિર બના. જોઈ લો પબ્લિક વસ્તી દર્શન કરવા આવી જાય. જો માતાજીના દર્શન કરવા લોકો આવી જાય. દીવા થયા માતાજીના. રસ્તો હો સાધન ચાલુ હોય. જો આ સાઈડમાં જોગણીમાનું દર્શન કરવા જવાનું. પાલોદર અહીંથી અહીંયા જો આ રોડ જવાય તો રામસણાથી સીધા મહેસાણા. જો મોટો દેર વળલો હો. વલ્લાની જોડે માતાજીનું સધીમાન મંદિર હ. આવી જો માતાજીના દર્શન કરવા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. મસ્ત મંદિર છે સધીમાનું. રસ્તામાં સુખ શાંતિ બેહીને કરે એવું. જોઈ લો મંદિર બનવાનું ચાલુ છે. રસ્તામાં હતું દર્શન કરવા આવજો. માતાજીનું સ્થાન છે. આ બાજુ જો માતાજીના દર્શન કરવા જોગણી માના પાલોદર જવાનો. પાલોદરથી જો રિક્ષા પણ આવે અને આ બાજુ રામસણા મેરડી માં રસ્તામાં જો અહીંયા પાણીની પરબ હો. તો વલ્લો હો. વલ્લાન સામે માતાજીનું મંદિર. જો મિત્રો માતાજીના દર્શન કરી અને વત્તર રોમસણા આવી ગયા. પણ જોઈ લો તો ગામડું પણ તમને સિટીની રોનક મળે એવી. વચ્ચે ડિવાઈડર, સ્ટ્રીટ લાઇટો જોઈ લો. સોસાયટી અનમોલ વિલા, વસંત હોમ્સ જોઈ લો. આપણું રાધે કુટીર સોસાયટીની તમને ફિલિંગ આવે. જોઈ લો આપણે મસ્ત હાઈવે, સ્ટ્રીટ લાઇટ. તો કોઈ ગામડું નહીં, આ તો સિટી કહેવાય. રામોસણા તો એકદમ નજીક છે. અને જોઈ લો તો બગીચા કેવું જોઈ લો. મેડમ ને 2 એક્ટિવાની સવારી કરી છે ઘણા ટાઈમે. ગામડાની એરિયા એટલે તો મેડમ મજા આવી ને એક્ટિવા. તમારા મેડમ ને એક્ટિવામાં મજા આવી છે. રોમસણાનો બ્રિજ આવી ગયો હવે. જો માથામાં વાડે ઊંચા નેચા થઈ ગયા.
એક્ટિવામાં આવું થાય, બાઇકમાં ના થાય. તો મિત્રો હવે પકોડીની લારી આવી. મેડમ કે પકોડી ખાવી હો, પકોડી મેડમને ખવડાવી દઉં, આપણે તો ખાવી નહીં. પછી આગળના વ્લોગમાં વિડીયોમાં તમને મળીએ. તો સુધી જય માતા. જો મિત્રો આ રહ્યો રામોસણાનો અંડરબ્રિજ. આ ઓવરબ્રિજ જાય સાઈડમાંથી જવું હોય ને અહીંથી જો આ ઓવરબ્રિજ ઉપરથી જાય સાઈડમાં. જો અહીંયા મસ્ત અંડરબ્રિજ. ભારત માતા કી જય લખી બોલો, ભારત માતા કી. જો અંદર લાઇટિંગ મસ્ત, બધા ગાય જાય. જોઈ લો એવું વાતાવરણ છે. મસ્ત 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 રામોસણા નાનો અંડરબ્રિજ જોઈ લો. હા હવે અંડરબ્રિજ થી ઉપર ચડી જઈએ. અહીંયા પણ સ્ટ્રીટ લાઇટ જોઈ લો. મોટા વાહન નહીં, નાના વાહન આવી તો એના માટે જોઈ લો. આ પાઇપ ભરાયેલી અહીંયા. મિત્રો હરિભાની ચા લઈને આવી ગયું મિત્યુ. અમારા મહેસાણામાં એજન્સી છે હરિભાના ચાની. જોઈ લો હરિભાની ચા પીવો, તાજા માજા રહ્યો અને ટેસ્ટફુલ ચા હરિભાની હવે વાપરવાનું ચાલુ કરી દઈએ. જો મિત્રો મહેસાણામાં હરિભાની ચાની એજન્સી આવી ગઈ છે અને અમે અમારા ઘરે હરિભાની ચા લાવી દીધી છે. તો જોઈ લો હવે પેકેટ તોડી અને ચા બનાવીએ. અત્યારે હરિભાની ચાનો કેવો ટેસ્ટ આવે છે, લગભગ સારો જ આવશે. પણ હરિભાની ચા વાપરો અને હરિભાની ચાનો દરેક લોકો સપોર્ટ કરો એવી રામદેવપીર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ.